નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિપાલ સિંહ. જોઈએ 60 સેકન્ડમાં સમાચાર. અમદાવાદના આનંદનગર વિસ્તારની એક સોસાયટીમાં ફ્લેટ ભાડે રાખીને રહેતી યુવતી સાથે સોસાયટીના જ સિક્યુરિટી ગાર્ડે ગળે વાયર બાંધીને 1 કલાક સુધી દુષ્કર્મ આચર્યો. યુવતી વોકિંગ કરવા ધાબે પહોંચતા સંબંધ બાંધવા માંગ કરી હતી. ઇનકાર કર્યો તો મોઢું દબાવી હેવાનિયત આચરી હતી. સિક્યુરિટી ગાર્ડ લિફ્ટમાં ધાબા પર આવતો અને દુષ્કર્મ આચરતા બાદ જતો હોય તે દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા હતા. તો ફ્લેટમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. रात को ही सभी जगह पर सीसीटीवी चेक किए गए और टीमों बनाकर पूरे विस्तार की कॉम्बिंग की गई और ये हेबतपुर विस्तार के आसपास इस आरोपी को पुलिस के द्वारा बातमी के द्वारा पकड़ा गया है. पुलिस के द्वारा अभी आरोपी को पकड़ के उसकी पूछपरछ करी जा रही है और उसको अरेस्ट करके उसका मेडिकल टेस्ट करवाने की कामगिरी चल रही है. जो सिक्योरिटी एजेंसी है उसकी चेकिंग चल रही है और इसकी भी ज़्यादा पूछपरछ चल रही है कि इसका कोई गुनाहित इतिहास है या नहीं. તો પાટનગર ગાંધીનગરમાં પણ 17 વર્ષીય સગીરા પર જઘન્ય દુષ્કર્મ આચરવામાં આવ્યું. જેમાં કલોલની 17 વર્ષીય પીડિતા નરાધમનો શિકાર બની. પેથાપુરના દશાંત શર્મા પર દુષ્કર્મનો ગંભીર આરોપ લાગ્યો છે. અજાણ્યા ગેસ્ટ હાઉસમાં સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. દુષ્કર્મ બાદ ગુપ્ત ભાગે ગંભીર ઇજાઓ પણ પહોંચી હતી. અતિશય રક્તસ્રાવને કારણે પીડિતા હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવી હતી. તેમાં 4 અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર છતાં આ સગીરાનું કરુણ મોત નીપજ્યું છે. મૃતક સગીરાના પિતાની પેથાપુર પોલીસ મથકે તેઓએ ફરિયાદ પણ નોંધાવી છે. ત્યારે આરોપી દિશાંત શર્મા સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો છે દાખલ કરવામાં આવ્યો છે. ફરાર નરાધમ આરોપીની પોલીસ દ્વારા સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ હોય કે ગાંધીનગર, સુરત, બરોડા, રાજકોટ, તમામ મેટ્રો સિટી હોય કે અન્ય જે જિલ્લા, તાલુકા, ગ્રામ્ય વિસ્તારોમાં દુષ્કર્મના બનાવો સતત વધી રહ્યા છે. તેનાથી લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આગળ વાત કરીએ, ભરૂચ જિલ્લાના પાલેજ વિસ્તારમાં ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતી 14 વર્ષીય સગીર વિદ્યાર્થીની સાથે ટ્યુશન શિક્ષક દ્વારા છેડતી કરવામાં આવી છે અને અસભ્ય વર્તન છે તે કરવામાં આવ્યું હતું. ત્યારે એવો ગંભીર આક્ષેપ છે તે પણ કરવામાં આવ્યા છે. આ મામલે પીડિત પરિવાર દ્વારા પોલીસ મથકે ફરિયાદ છે તે નોંધાવવામાં આવી હતી. 14 વર્ષની ધોરણ 8ની સગીરાની છેડતી મામલે બ્રાઇટ ટ્યુશન ક્લાસીસના સંચાલક સામે પણ ગંભીર આક્ષેપ છે તે કરવામાં આવ્યા છે. ટ્યુશન સંચાલક અય્યુબ બેલીમ સામે ગુનો દાખલ કરાયો છે. તો ટ્યુશન દરમિયાન સગીરા સાથે શિક્ષક દ્વારા અશોભનીય વર્તન પણ કરવામાં આવ્યું. સગીરાએ આપવીતી જણાવતા પરિવારજનો તેને લઈને તાત્કાલિક પાલેજ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ગુનો નોંધાવ્યો હતો. ત્યારે વધુ એકવાર જે ઘટના છે તે સામે આવી છે અને તેના કારણે શિક્ષણ જગત છે તે પણ શર્મસાર થયું છે. આદિવાસીઓના હક માટે સાંસદ મનસુખ વસાવા ધરણા પર બેઠા છે. ત્યારે સાંસદ મનસુખ વસાવા અને નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન સહિત આગેવાનો ધરણા પર બેઠા. આદિવાસીઓને જંગલ જમીન ખેડવા ન દેવાના મુદ્દે વિવાદ વધુ વકર્યો છે. ત્યારે વિશ્વ આદિવાસી દિવસે આદિવાસીઓ સરકાર સામે ધરણા પર છે. ત્યારે સાંસદ મનસુખ વસાવાએ સુરત જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો હતો. આદિવાસીઓને ન્યાય અપાવવાની સાંસદ મનસુખ વસાવાએ માંગ કરી છે. જંગલ જમીનના હક માટે આદિવાસીઓનું આંદોલન છે તે આગળ પણ યથાવત રહેશે. નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખે પછી અમારા બધા જ આગેવાને આ આદિવાસી વિશ્વ દિવસમાં અલગ અલગ કાર્યક્રમમાં જવાનું હતું, પણ તે બધા જ કાર્યક્રમો અમે ડ્રોપ કરીને અમારા માટે અમે પ્રાયોરિટી આપી છે કે આ 14 ગામના આદિવાસીઓનો આખી જિંદગી અને જીવન નિર્વાહ સાથે જોડાયેલો પ્રશ્ન છે અને 20 વર્ષનો એમનો અધિકાર છીનવાઈ જાય છે ને એ લોકો ધરણા પર બેઠા છે. ત્યારે અમે એ બધા જ કાર્યક્રમો ડ્રોપ કરીને આજે એમના સમર્થનમાં અહીંયા બેઠા છે, ધરણા પર બેઠા છે. જંગલની જમીન ખેડવા મામલે મોટો વિવાદ, જેમાં મનસુખ વસાવાની મંત્રી પ્રવીણભાઈ માળી સાથે પણ વાતચીત થઈ. 2 તાલુકાના સંબંધો અને વન સમિતિની રજૂઆત, જેમાં સુરતના ખેડૂતોને ખેતીની છૂટ અંગે પણ ઉગ્ર રોષ જોવા મળ્યો. નર્મદાના ખેડૂતોને ખેતીથી રોકવા મુદ્દે ભારે નારાજગી, માત્ર વન અધિકારીઓનું ન સાંભળવા પણ સાંસદે તાકીદ કરી છે. સેટેલાઇટ નકશાઓના આધારે સીધા નિર્ણયો ન લેવા પણ જણાવ્યું. 7 ટર્મથી ચૂંટાયેલા પ્રતિનિધિઓની વાત માનવા અપીલ કરી છે. ત્યારે મનસુખ વસાવાએ ફરીથી ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો છે.
પ્રવીણભાઈ માળીને પણ એટલું મારે કહેવાનું છે કે પ્રવીણભાઈ માળી સાહેબ, અધિકારીની વાતમાં તમે ના આવો, તમે આ વિસ્તારના આદિવાસીને જે હિતની વાત છે એને ધ્યાનમાં તમે લાવો. અને ત્યાં ગાંધીનગરમાં આ વન અધિકારીઓ કે આઈએફએસ અધિકારી મિટિંગ નહીં કરો. તમે નર્મદા જિલ્લાના સહપ્રભારી મંત્રી છો તો તમે સ્થળ પર આવો. મારે એક જ વિનંતી છે કે અધિકારીની એકલી વાત ન માનો, તમે પ્રત્યક્ષ મુલાકાત માટે અહીંયા આવો સ્થળ પર, હું તમારી સાથે રહીશ, તો આમાં આદિવાસીને ન્યાય મળશે. તો દાહોદમાં આદિવાસી રેલી દરમિયાન ડીજે લઈ જવાના મુદ્દે મોટી બબાલ થઈ હતી, જેમાં શહેરમાં ડીજે પર પ્રતિબંધ હોવાથી પોલીસે તેને આગળ વધતું અટકાવ્યું હતું. આ કાર્યવાહીથી ઉશ્કેરાયેલા ટોળાએ અચાનક પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો, જેમાં કેટલાક પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. પરિસ્થિતિ વણસતા એલસીબી અને એસઓજી સહિતની પોલીસ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. બેકાબુ બનેલા ટોળાને શાંત કરવા અને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. હાલમાં શહેરમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે. અને લોકોને વારંવાર સમજાવી કે સાંસ્કૃતિક રેલી છે, એ રેલી છે ઓલરેડી અડધો પસાર થઈ ગયો છે, આપની કોઈ મંજૂરી પણ છતાં પણ તમે જામ કરી રહ્યા છો, તો રસ્તો છે ખુલ્લો મૂકી દો અને એમ્બ્યુલન્સને અન્ય વાહનો જવા આવવા માટે નહીં તમે એલાવ કરો. છતાં પણ લોકો સમજ્યા ન હતા અને એ પૈકીના અમુક આગેવાનો હતા, એ આગેવાનો તે લોકોને ઉશ્કેરી અને હલ્લાબોલ કરવાનો પ્રયત્ન કરતો અને ધક્કામુક્કી કરી હતી, જેથી પોલીસે જરૂરી કાર્યવાહી કરી અને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો અને રસ્તો સંપૂર્ણપણે ખુલ્લો થયેલો છે. આમાં આગળની જે બી કાયદેસરની કાર્યવાહી છે એ નિયમોસર કરવામાં આવશે. અમદાવાદમાં ધાર્મિક આસ્થાના નામે લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ થયો, જેમાં ખાડિયાના ત્રંબકેશ્વર મહાદેવ મંદિર મામલે મોટું જુઠ્ઠાણું. સનાતનીઓને ભેગા કરવા સોશિયલ મીડિયા પર આહવાન, જેમાં 50 વર્ષથી બંધ મંદિરમાં પૂજા કરવા પોસ્ટ વાયરલ થઈ હતી. વોટ્સઅપમાં 700થી વધુ લોકો એકત્રિત થવાનો દાવો. વાયરલ પોસ્ટના આધારે મંદિરે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. વાયરલ રીલ જોઈ કેટલાક સનાતનીઓ મંદિરે પણ એકત્રિત થયા હતા. રામદૂત રિસ્ટોર ગ્રુપના મુખ્ય જવાબદારોની સંપૂર્ણ ગેરહાજરી જોવા મળી. આ મહાદેવના માલિક અમે લોકો પોતે છીએ અને આ રામદૂત રિસોર્ટ ફાઉન્ડેશનવાળા અહીંયા ગેરકાયદેસર રીતે ઘૂસીને કરવા માગતા હતા. અમે સ્વખર્ચે આનો જીર્ણોદ્ધાર કરી રહ્યા છીએ. આમાં બીજા કોઈને કંઈ દખલ અંદાજીની જરૂર નથી. કોઈ જાતની અફવામાં આવશો નહીં. આની માલિકી અમારી પોતાની છે અને સ્વખર્ચે અમે લોકો જીર્ણોદ્ધાર કરી રહ્યા છે. બીજી બધી વાતો ખોટી છે, વાતોથી ભરમાતા નહીં. એ લોકોએ સોશિયલ મીડિયાની અંદર ખોટી રીલો ફેરવી દીધી. રાજ્યભરમાં વકીલોની નારાજગી બાદ ગુજરાત હાઈકોર્ટે સર્ક્યુલર જાહેર કર્યું છે, જેમાં A4 સાઇઝના કાગળની સિસ્ટમમાં હાઈકોર્ટે છૂટછાટ આપી છે. ગુજરાત હાઈકોર્ટના નવા નિયમો આવતીકાલથી રાજ્યમાં અમલી બનશે, જેમાં ફોન્ટ, લેખિત અને પ્રી પ્રિન્ટેડ અરજીઓમાં વ્યવહારુ અભિગમ અપનાવવામાં આવ્યો છે. જિલ્લા અદાલતો માટે પેપર સાઇઝ અને ફોર્મેટિંગ અંગે નવા નિર્દેશો જાહેર કરાયા છે. હાથથી લખેલી અને પ્રી પ્રિન્ટેડ અરજીઓમાં પણ છૂટછાટ અપાઈ છે. જામીન બોન્ડ સહિતની અરજીઓમાં પણ નવા નિયમો મુજબ રાહત આપવામાં આવી છે. તો નવા નિયમો આવતીકાલથી અમલી બનશે. વકીલોની નારાજગી બાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજે સર્ક્યુલર છે તે જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં A4 સાઇઝના કાગળની જે સિસ્ટમમાં રાહત છે તે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવી છે. તો અવારનવાર ગુજરાતનું જે મંડળ, વકીલ મંડળ હોય છે, તેઓના દ્વારા પણ ધરણા પ્રદર્શન, વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે અને તેઓની જે પણ માંગ હોય છે તે પણ સમયાંતરે તંત્ર દ્વારા સ્વીકારવામાં આવે છે. સતત વધી રહેલા સીએનજીના ભાવને લઈને રિક્ષા ચાલકો બાદ હવે અમદાવાદના ટેક્સી ડ્રાઈવરોએ પણ વિરોધ નોંધાવ્યો છે. તો આજે પણ શહેરના GMDC ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં ટેક્સી યુનિયનના ડ્રાઈવરો એકત્રિત થયા હતા અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ટેક્સી ડ્રાઈવરોની મુખ્ય માંગ છે કે છેલ્લા થોડા જ મહિનામાં સીએનજી ગેસમાં 12 રૂપિયા જેટલો મોટો ભાવ વધારો થયો છે, જેની સામે હાલમાં તેમને પ્રતિ કિલોમીટર માત્ર 9 થી 12 રૂપિયા જ ભાડું મળી રહ્યું છે, જેથી મોંઘવારીને જોતા કિલોમીટર દીઠ ભાડામાં વધારો કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. તો અમારી સરકાર અને એગ્રીગેટેડ કંપનીઓ, ઓલા, ઉબેર, રેપિડો જેવી એગ્રીગેટેડ કંપનીઓ સાથે અમારી એક જ માંગ છે કે આ મોંઘવારીના સમયની અંદર આ ભાડું જે તમે અમને આપી રહ્યા છો 10 રૂપિયા અને 11 રૂપિયા કિલોમીટર, આજે તમે વિચારો કે 11 લાખની 12 લાખ રૂપિયાની અમે ગાડીઓ લઈને ચાલતા હોઈએ તો 10 રૂપિયા અને 11 રૂપિયા અમને કઈ રીતે પોસાય? મેન્ટેનન્સ ખર્ચ ગણો, ઇન્સ્યોરન્સ ખર્ચ ગણો, આ બધો ભાર મોંઘવારીનો ક્યાંક ને ક્યાંક ડ્રાઈવરો માથે જ પડી રહ્યો છે. સાંસદ ગોવિંદ ધોળકિયાના ડીપફેક વિડીયોથી ઠગાઈનો પ્રયાસ, જેમાં સોશિયલ મીડિયા પર ઓલ્ડ કોઈન કંપનીની જાહેરાત, જૂના સિક્કા ઊંચા ભાવે ખરીદવાની ભ્રામક સ્કીમ છે તે સામે આવી, જેમાં હું ગોવિંદ ધોળકિયા કહીને છેતરપિંડીનો મોટો કારસો છે તે રચવામાં આવ્યો. ગ્રાહકો પાસે UPIથી 1500 પ્રોસેસિંગ ફીની પણ માંગ કરતા હતા,
શંકાસ્પદ નંબર પર ક્રોસ ચેકિંગથી મોટો ખુલાસો થયો છે. SRKના નિવૃત્ત ડીવાયએસપી RG જાડેજા દ્વારા પર્દાફાશ છે તે કરવામાં આવ્યો, જેમાં સાંસદના PS ભાવેશ લાઠિયાની સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ થઈ. BNS અને IT એક્ટ હેઠળ ગુનો પણ દાખલ કરાયો, જેમાં આરોપીઓને પકડવા પોલીસનું ટેકનિકલ એનાલિસિસ પણ શરૂ કરવામાં આવ્યું. તો ડીપ ફેકની જે દુનિયા છે તે દિવસે ને દિવસે તેનો વિસ્તાર છે તે થઈ રહ્યો છે. તેના જ કારણે AIના માધ્યમથી તેમજ ડીપ ફેક ટેકનોલોજીના માધ્યમથી પણ અવારનવાર સોશિયલ મીડિયા પર આવા જે નકલી વિડીયો હોય છે સેલિબ્રિટીના એ ફરતા થાય છે. તેનાથી સતર્ક રહેવું ખૂબ જ જરૂરી છે. તો અમદાવાદમાં પ્રથમ વખત ગેરકાયદેસર કફ સિરપનો પણ મોટો જથ્થો છે તે ઝડપાયો છે, જેમાં SOGએ GPO રિલીફ રોડ પરથી કફ સિરપનો જથ્થો છે તે ઝડપી પાડ્યો છે. કુલ 5050 કફ સિરપની બોટલો મળી આવી છે, જેમાં જપ્ત કરાયેલા જથ્થાની કિંમત આશરે ₹60 લાખ છે. કફ સિરપ મિઝોરમ, ત્રિપુરા અને આસામમાં મોકલવામાં આવતી હોવાની વિગતો પણ સામે આવી છે. ત્યારે SOGએ NDPS એક્ટ હેઠળ તપાસ શરૂ કરી છે. ગેરકાયદેસર કફ સિરપના નેટવર્કને લઈને વધુ તપાસ છે તે હાથ ધરાઈ છે. તો અમદાવાદ છે, ગુજરાત છે તે ઉડતા પંજાબ બની રહ્યું હોય તેવી ઘટનાઓ સામે આવે છે, પરંતુ ગુજરાત પોલીસ SOGની જે ટીમ છે તેઓને પણ સેલ્યુટ કરવું પડે કે આ રીતની જ્યારે પેટ્રોલિંગ છે તે તેમના દ્વારા હાથ ધરવામાં આવતું હોય છે, અને જ્યારે પણ ગેરકાયદેસર કફ સિરપનો જથ્થો હોય કે અન્ય માદક પદાર્થો હોય તેઓને તે પકડી પાડે છે. આરોપીઓને પણ ઝડપીને કડકમાં કડક સજા તેઓ અપાવે છે. આગળ વાત કરીએ, સતીશ મરાઠાની હત્યાનો વિડીયો છે તે સામે આવ્યો હતો, જેમાં ભેસ્તાનમાં સતીશ મરાઠાની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. ત્યારે સ્વિફ્ટ કાર રોકી સતીશ મરાઠા પર હુમલો કરવામાં આવ્યો હતો. હત્યાની સમગ્ર ઘટનાનો જે વિડીયો છે તે પણ સામે આવ્યો હતો. 6 ઓગસ્ટે સતીશ મરાઠાની હત્યા થઈ હતી. હત્યાના કેસમાં 5 આરોપીઓ અને 4 સગીરો સહિત 9ની ધરપકડ છે તે કરવામાં આવી છે. ત્યારે દારૂના અડ્ડા અને વિસ્તારના વર્ચસ્વને લઈને જૂની અદાવત હોવાનું સામે આવ્યું. લાજપોર જેલમાં બંધ રાહુલ મંડલ પર હત્યાનું કાવતરું ઘડ્યાનો આરોપ છે. તપાસ કરતી પોલીસે કેટલાક હથિયારો કબજે કર્યા છે. ત્યારે અત્યાર સુધીમાં 5 આરોપીઓ પોલીસ રિમાન્ડ હેઠળ છે. મુખ્ય સૂત્રધાર રાહુલ મંડલનો જેલમાંથી કબજો મેળવાશે. ફરાર આરોપી રિંકુની શોધખોળ પણ ચાલુ છે. તો મહારાષ્ટ્ર, મુંબઈની જેમ જ સુરતમાં પણ જે રીતે ગેંગ વોર છે તે ચરમસીમા પર પહોંચ્યું છે. સતીશ મરાઠાની હત્યાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે ક્રૂર હત્યા કરવામાં આવી હતી. તો સુરતની GD ગોયંકા સ્કૂલમાંથી પુત્રને લઈને પિતા છે તે ફરાર થઈ ગયો હતો, જેમાં વેસુ પોલીસે મુંબઈથી પિતાની ધરપકડ કરી છે. વેસુ પોલીસની ટીમે દિવસ રાત તપાસ કરીને બાળકને શોધી કાઢ્યો હતો. પોલીસે બાળકને સહી સલામત તેની માતાને સોંપ્યો હતો. ત્યારે બાળક પરત મળતા માતા અને પરિવારજનો પણ ભાવુક થઈ ગયા હતા. પરિવારજનોએ વેસુ પોલીસ ટીમનો આભાર માન્યો હતો. તો વેસુ પોલીસે પિતાને મુંબઈથી ઝડપી પાડ્યો હતો. માસૂમ બાળક સહી સલામત મળી આવ્યો. ફેમિલી ડિસ્પ્યુટ્સ ચાલતા હતા. 29 જુલાઈએ GD ગોયંકા સ્કૂલની બહાર મારા હસબન્ડ અને એમના ફેમિલી મારા છોકરાને લઈને ચાલ્યા ગયા હતા. હવે એ દરમિયાન અમને વેસુ પોલીસ સ્ટેશનથી અમારા જે PI સાહેબ છે રાઠવા સર અને PSI સાહેબ જે છે અમારા પરમાર સર, એમની આખી ટીમ અને અમારા બધા ઉચ્ચ અધિકારીઓ સુરતના, એમની અમને બહુ જ વધારે પડતી હેલ્પ મળી છે. તો ભાવનગરના ધોળા ગામે પાટીદાર સમાજને હેરાન કરતો વધુ એક વિડીયો વાયરલ થયો, જેમાં કેટલાક લુખ્ખા તત્વોની દાદાગીરી સામે આવી, જેમાં તેઓએ ખેડૂતના ખેતરમાં ઊભા પાકની અંદર પોતાના ઢોર ચરાવવા મૂકી દીધા. આ ઘટનાથી કંટાળીને પીડિત ખેડૂત બાબુભાઈ નાવડિયાએ પાટીદાર આગેવાન વિજય માંગુકિયાને ફોન પર રડતા રડતા પોતાની રજૂઆત કરી. સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજ સાથે વારંવાર થતા આવા અન્યાયને લઈને હવે પાટીદાર આગેવાનો પણ મેદાને આવ્યા છે. બાબુભાઈ નાવડિયા કરીને એક ખેડૂતની જમીનમાં ભેળાણ કરીને દાદાગીરી કરીને જેને ભેળાણ કર્યું છે તે તમારે જેને થાય કરી લ્યો. અમે તો આ જ રીતે જીવવાના છીએ અને ખેડૂતને હેરાન કરીને એનો કપાસ ભેળાણ કરી દીધો છે અને હવે તમે શહેરોમાં જતા રહ્યા છો અને હવે આ જમીન જાયદાદ છે એ અમારી જ છે ને અમારે વાવવાની છે આવું કહી અને આવા શબ્દોનો ઉપયોગ કરી અને અભદ્ર શબ્દોનો પણ ઉપયોગ કરતા હોય એમની શાન ઠેકાણે લાવવા માટે SP સાહેબને અમે રજૂઆત કરી. તો ખેડાના મહેમદાબાદના ઘોડાસર ગામમાં પ્રદૂષણ મુદ્દે વિરોધ જોવા મળ્યો હતો, જેમાં 11થી વધુ કંપનીઓ દ્વારા ફેલાવવામાં આવતું ભયંકર પ્રદૂષણ
હવા અને જમીનના પ્રદૂષણથી ગ્રામજનોમાં ભારે રોષ છે. કંપનીઓનો 1 કરોડથી વધુનો પંચાયત વેરો બાકી છે, ત્યારે કંપનીઓ દ્વારા જીપીસીબીના નિયમોના ધજાગરાનો ગ્રામજનોનો આક્ષેપ છે. ત્યારે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને નોકરીએ રાખવાનો પણ ગંભીર આક્ષેપ છે. પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. થોડાસા વિસ્તાર આજુબાજુ વિસ્તારની ફેક્ટરીઓ દ્વારા બધું જમીનમાં દૂષિત પાણી છોડવામાં આવ્યું છે. એના લીધે જમીનમાં પ્રોબ્લેમ થાય, હવામાં દૂષિત હવા ઝેરી ગેસ છોડવામાં આવે એટલે તકલીફ પડે છે આજુ વિસ્તારમાં. પ્લસ વેરો ન ભરવાનો, જે ટેક્સ વાળા જે વેરો આવે છે એ વેરો ન ભરવા બદલ 4 થી 5 વખત નોટિસ આપી, કઈ નિરાકરણ આવી નથી. લગભગ કરોડ ઉપર ભરવાનું આવે છે. છોટાઉદેપુરના સંખેડા તાલુકાના ભાટપુર ગામમાં રોડની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. દૂધ ડેરીથી સ્વામિનારાયણ મંદિર સુધીનો આરસીસી રોડ માત્ર 6 મહિના પહેલાં જ બનાવવામાં આવ્યો હોવાનો દાવો છે, પરંતુ પહેલા જ વરસાદમાં રોડની હાલત બિસ્માર થઈ ગઈ છે. રોડ પરથી સિમેન્ટ ઉખડી જતા ઠેર ઠેર કપચી બહાર આવી ગઈ છે, જેના કારણે રાહદારીઓ, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. 2 વ્હીલર ચાલકો માટે પણ અકસ્માતનો ભય ઊભો થયો છે. 4 મહિનામાં એ રોડ ખલાસ થઈ ગયો છે, તે કપચી નીકળી ગઈ છે. શરૂઆતમાં બનાવ્યો ત્યારે લોકોને બહુ ઈચ્છા એ હતું, લગ્ન હતો એ હતો એટલે લોકોએ ગરબા ગા એ કર્યું, સારું કર્યું બધું. પણ પહેલા જ વરસાદે ધોવાઈ ગયો અને કપચી નીકળી ગઈ. અને કપચી એટલી છે, રેતી અને સિમેન્ટ બધો હોઈ ગયો છે એટલે પંચરો પડે છે. નાના નાના છોકરાઓ, ડીસીના છોકરાઓ ચંપલ વગર સ્કૂલે જાય છે, બાલ મંદિરમાં જાય છે, એમને વાગે છે. સિનિયર સિટીઝનો ઘરડા માણસોને પડી જાય છે, એવા બનાવ. પાલીતાણાના હણોલ ખાતે ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાની આગેવાનીમાં 85મો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો હતો. હણોલથી નોઘણવદર સુધી 6 કિલોમીટરની સાયકલ રેલી યોજાઈ હતી. ડૉક્ટર મનસુખ માંડવિયાએ જાતે સાયકલ ચલાવી રેલીનું નેતૃત્વ કર્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, યુવાનો અને રમતવીરો જોડાયા હતા. 85મી એડિશન આજે ગ્રામીણ ક્ષેત્રની અંદર યોજવામાં આવી. ભારતના 18,000થી વધારે સ્થાનો પર સન્ડે ઓન સાયકલનું આયોજન કરવાથી દેશની અંદર ફિટનેસ પ્રત્યે જાગૃતતા વધશે. દેશના યુવાનો સાયકલિંગ સાથે જોડાવાથી અને આ એડિશનના માધ્યમથી દેશને એક સંદેશ આપશે કે ચાલો નશામુક્ત યુવા ફોર વિકસિત ભારતના પ્રધાનમંત્રીજીના સંકલ્પને સિદ્ધ કરવા માટે પણ સન્ડે ઓન સાયકલ આજે. સુરતમાં ફોસ્ટા દ્વારા એજીએમ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ મોટી સંખ્યામાં કાપડના વેપારીઓએ પણ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં જણાવ્યા મુજબ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના પ્રયાસો બાદ માર્કેટમાં છેતરપિંડી અંગે 250થી વધુ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. આ ઉપરાંત કાપડના વ્યવસાય સાથે જોડાયેલા 97 જેટલા લોકો વિરુદ્ધ પણ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી. कि ये टेक्सटाइल पॉलिसी ये वक्त रिवॉल्यूशनरी है और देश भर में से नए इन्वेस्टमेंट खास तौर पे गारमेंटिंग के लिए वो साउथ गुजरात में बहुत ही बड़े पैमाने में आ रहे हैं. मैं केवल देश भर की बात नहीं कर रहा हूँ, दुनिया भर में ये वक्त वाइब्रेंट गुजरात में गारमेंटिंग सेक्टर में कई बड़ी एंकर कंपनी सूरत एवं दक्षिण गुजरात में अपना निवेश करने आ रही है. રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં ગુણવત્તા અને પારદર્શિતા લાવવા ગુજરાત સરકારે નિપુણ ગુજરાત અભિયાન અંતર્ગત મૂલ્યાંકન અભિયાન હાથ ધર્યું છે. બાલવાટિકાથી ધોરણ 5 સુધીના બાળકોની પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન ચકાસવા માટે આ સર્વે કરવામાં આવી રહ્યો છે. સર્વેમાં બાળકોનું મૂલ્યાંકન વર્ગ શિક્ષકો અને આચાર્ય દ્વારા કરવામાં આવી રહ્યું છે, જ્યારે સમગ્ર પ્રક્રિયાનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર એટલે VSK દ્વારા રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવ્યું. શાળાના પ્રત્યેક બાળકોનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ મૂલ્યાંકનના આધારે ડેટા કલેક્ટ કરી અને એનું થર્ડ પાર્ટી એસેસમેન્ટ કરવામાં આવશે. ત્યારબાદ આ સંપૂર્ણ ડેટાને વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ફીડ કરવામાં આવશે, એટલે પ્રત્યેક બાળકનો ડેટા આપણા સિસ્ટમમાં, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના સિસ્ટમમાં જનરેટ થશે અને આ ડેટાના આધારે જે શાળા, જે બ્લોક, જે ગ્રામ્ય વિસ્તાર, જે જિલ્લો ખૂબ સારી કામગીરી કરી રહ્યું છે એને નિપુણ શાળા અંતર્ગત સન્માનિત કરવામાં આવશે.
રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી ગીર સોમનાથની મુલાકાતે પહોંચ્યા હતા. ગઈકાલે તેમણે સર્કિટ હાઉસ ખાતે સોમનાથના સ્થાનિક આગેવાનો સાથે એક ખાસ મુલાકાત કરી હતી. ત્યારબાદ મંત્રી પ્રવીણ માળીએ પોતાના પરિવાર સાથે સોમનાથ મહાદેવ મંદિરે પહોંચીને દર્શન કર્યા હતા. મંદિરમાં હાલમાં શરૂ થયેલ વિશેષ સ્વાભિમાન પર્વ પૂજાનો પણ તેમણે સપરિવાર લાભ લીધો હતો. આ પવિત્ર મુલાકાત દરમિયાન મંત્રી પ્રવીણ માળીએ સોમનાથ મહાદેવના ભવ્ય ઇતિહાસને પણ જાણ્યો હતો. સાંસ્કૃતિક વિકાસ અને વારસો આ તમામનું સમન્વય કરી અને જે પ્રકારે કામગીરી કરી છે તે પ્રમાણે સ્વાભિમાન પર્વ પૂજાની શરૂઆત માન્ય દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબે કરેલી છે. આજે મને મારા પરિવાર સાથે પૂજા કરવાનો અવસર મળ્યો છે. દેવોના દેવ મહાદેવને પ્રાર્થના કરી છે કે જગત કલ્યાણાર્થની શક્તિ આપે. દેશના યશસ્વી વડાપ્રધાન હજી વધુમાં વધુ જન કલ્યાણના કામો કરે એવી શક્તિ આપે એવી પ્રાર્થના પણ કરી. બનાસકાંઠા જિલ્લાના દાંતા અને હળાદ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ખૂબ જ ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ નિમિત્તે અંબાજી, દાંતા અને હળાદમાં આદિવાસી સમાજ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સહિતના સ્થાનિક આગેવાનો રેલીમાં જોડાયા હતા અને એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં રેલીમાં યુવાનોની મોટી સંખ્યામાં હાજરી આકર્ષણનું કેન્દ્ર બની હતી. યુવાનો પોતાની પરંપરાગત વેશભૂષામાં જોવા મળ્યા હતા. વિશ્વ આદિવાસી દિવસના સૌએ દીકરા દીકરીઓને સૌથી પહેલાં તો શુભકામનાઓ પાઠવું છું ને વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે એના જ આધાર ઉપર દીકરા દીકરીઓને યુવાન દોસ્તોને વિનંતી કરું છું, કાયમી માટે આપણી એકતા કાયમી માટે જળવાઈ રહે, આપણી સંસ્કૃતિ જળવાઈ રહે. જલ જંગલ જમીનના અધિકારો આપણે મૂળ નિવાસી છીએ એટલા. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર તેમજ અપડેટ્સ માટે આપ ન્યૂઝ કેપિટલના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પણ ફોલો કરી શકો છો. હાલ મને રજા આપશો. નમસ્કાર.